જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આજે મારી મમ્મીએ કરી છે ઇડલી. તો રવાની ઇડલી બનાવી છે કારણ કે ચોખાની તો મારી મમ્મીને બાધા છે, તમને બધાને ખબર જ છે. અને વાતાવરણ હવે વરસાદવાળું નથી, હવે તડકો આવી ગયો છે. તો તમારા ગામમાં તડકો છે કે નહીં મને કમેન્ટમાં જરૂર કહેજો. અમારા જામનગરમાં તો સાફ વાતાવરણ થઈ ગયું છે. અને તો આપણે અપમનું જે ઓલું લઈ આવ્યા હતા તો એ ત્યાં નોનસ્ટિક તો એ છે જ નહીં. તો હવે જોઈ ચાલો કે એમાં આપમ થાય છે કે નહીં. મારા મમ્મી પપ્પા જોઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો મમ્મી કે ખાલી આ બનાવી દેજો આપમ. કે મને એવું નહીં આવડે કે શું કહેવાય, પહેલાં તો એને એ નહોતી ખબર. તો લાવો આપણે ટ્રાય કરીએ. અંદર જ રાખ્યું છે, કેવું થાય છે, શું થાય છે જોઈએ. આ બદલાવી મારે જે આપમની ઓલી છે એ તો ધોઈ નાખ્યું છે. હવે થોડુંક તેલ ચોપડી જાય તો હું તમને આજે તમને આવે છે તાક ને તાક ઉલ્ટા ચશ્મા. તો હવે આપણે થોડુંક નાખીએ આમાં અને પછી થોડાક ટમેટા નાખશી. આપણે ડુંગળી, મારી મમ્મીની ડુંગળીની બાધા છે ને મારા મમ્મીને, એટલે આપણે ડુંગળી તો નાખી ના શકીએ. क्योंकि हमरे मम्मी को बाधा है तो આપણે આ નાખીએ. અને એકમાં આપણે ડુંગળીવાળું તો જો તો હવે ઢાંકી દીધું છે, લો ફ્લેમ ઉપર કીધું છે, એટલે આપણે સાવ ધીરો રાખ્યો છે. અને હવે જોઈ કે થાય છે કે નહીં, શું થાય છે. આ બેનને ચોટી ગયા હતા, કાળા પડી જાય છે કે થાય છે જોઈ. હાલો થોડીક વાર પછી આવે. ચાલો હવે જોઈએ આપણે આપવા ઉથલે છે કે નહીં. તો જો આ આપ્યું છે ઉથલાવવા માટે, તો જોઉં હાલ જો તમને પણ આ જ કેમેરામાં દેખાડો. તો જો એક તો મેં ઉથલાવી જ નાખ્યું છે. बोलो दया को नींद में भी पता चल गया कि मुझे नींद नहीं आ रही है. दया तुम જરાક મેં વધારે નાખી દીધું છે આમાં, એના કારણે આપણે થોડીક માથાકૂટ થઈ છે. પણ જો ઉથલાવામાં વાંધો તો જો આજ નથી થયું એટલે આ ચોટી ગયું છે. મેં અહીંયાથી નોનસ્ટિક કાઢ્યું હતું, આમ ગોટો હતો ને એટલે. તો જો મિશન સક્સેસફુલ. મમ્મી ચોટ જો મમ્મી હું કરું મમ્મા હાલો દેખાડો. હા ઉથલાવા માંડ્યો, હાલો દેખાડો. તો અમારી મેન સક્સેસ. એટલી ખુશ છું કે વાત ના પૂછે. તો જો મારી મમ્મીને દેખાડી ખુશીમાં ચાંદ ચાંદ લગાડી દઈએ આપણે. જો મારી મમ્મીનો રિએક્શન કેવા છે. પછી તો આપણે પાછા ઉલટા કરીને કરવાના છે. હરખા નીલથી જોઈ લે એવું કરવાનું ને બે ઉલટા કરવાના. હા પાછું ઊંધું કરવાનું. જો આ કાચા છે ને તો બધાય કરી નાખ. હા મેં તમને દેખાડ્યો પહેલા. આ હજી અંદરથી થોડા કાચા હતા એટલે ઉથલા નહીં. તો જો હવે આ ઉથલી જશે. થઈ ગયું ને, જો થઈ ગયું ને ફટોફટ. ધીરું રાખવાનું એમ ને. હા ધીરું રાખવાનું, મેઇન વસ્તુ છે ધીરી રાખવાનું. થઈ ગયું છે તો હું તો બહુ ખુશ છું. હાલો હિતિક્ષાને એક નાસ્તો કરી દેવાશે મારે આ સ્કૂલે. આપણા છોકરાનો જ આપણે વિચારતા હોય. જો મારા પપ્પા તો જમવા બેસી ગયા છે, એમણે એટલી સંભાળ આપી લીધો છે કારણ કે એટલું બધું ધીરે ખાઈને મેં ત્યાં સુધી તો પમ બની જ જશે. એમને કલાક 2 કલાક થઈ જાય એટલે. તો હાલો લેક્ચર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા પપ્પાને બીડી આપું દીધું, જો રિએક્શન જોજો એનું. અલ્યો પપ્પા બીડી ક્યાં? આ રહી બીડી. બાકસ તો નથી પપ્પા. આ માલે બાકસ પૂરી થઈ ગઈ પપ્પા. બાકસ પૂરી થઈ ગઈ. બાકસ પૂરી થઈ ગઈ એટલે પૂરી થઈ ગઈ. એટલે પૂરી. હા પૂરી. હવે કાંઈ ન થાય. બોલો તો બાકસ કેમ બીડી મારે? હે હવે નો પીતા પપ્પા, વાંધો નહીં. એમ ન હાલે. બે વખત મને હાલે બેટા. હાલે જ ને પપ્પા, અમે પીવી હી બીડી. અમે પીવી છીએ બીડી. તમે થોડો 45 બધા મારી મમ્મી લેવા ગયા છો બાપ પૂછો એવું બધા પણ પૂરી થઈ ગઈ પપ્પા, હતી નહીં બધી. સાચું
ચૂકા પૂરી થઈ ગઈ. એ તો મારે શું કરવું હવે બાકસમાં શું કરવું લાવો ગેસમાં હરગાઈ આવું. આપણે તો ચાલી આવે એક બે બધા મારી મમ્મી વાંચી જાય છે હો બાકસ લેવા કે ગેસમાં નો હળગાવતી હું બાકસ લઈને આવું જ છું. અને જો હું બહુ આ હળગાવીને આવીશ ને એટલે 2 મિનિટમાં ઠરી જશે. પછી મારો પપ્પા કહેશે બેટા પાછી હળગાવી આવી દે ને આવું મેં કર્યું છે. ના ઠરી જાય ગીતા ઠરી જાય હળવા ઠરી જાય કહું છું એ વાંધો નહીં હવે હળગાવી દઈએ તું વાંધો ને બીજી બગડશે કાકી ન બગડે તો વીડી પણ છે ને બાકસ મારા પપ્પા બહુ વાપરે છે. એક દિવસમાં 2 બાકસ વાપરે. મારી મમ્મી કેટલા બતલા લઈ આવ્યા. હવે હું દઈ દઉં ને એટલે મારી મમ્મીને ખબર જ નથી હોતી કે આ બતલું પૂરું થઈ ગયું. એમ જો હળગાવીને દઉં છું હું દઈ દઉં છું ને એટલે ખબર નથી હોતી. તો કાલે મારે પાણી દઈ દીધી હતી એટલે એમને ખબર નથી. મંદિરની દઈ દીધી હતી તો મંદિરની મારા પપ્પાએ પૂરી કરી નાખી. તો આજે મને કહે કે બપોરે એ કે બરા બાકસ તો મેં તમે મોબાઈલ જોવો પીડી બાકસ નથી. હું મારી મમ્મીને કહેતા જ ભૂલી ગઈ મમ્મી બાકસ પૂરી થઈ ગઈ. મારી 2-3 બદલા રાખે પણ બાકસ વપરાય છે એવી. તમે આમ નીચે જોવો ને અહીંયા તો આ ચોખ્ખું છે. એ ચોખ્ખું ના હોય કારણ કે બીડી પી મારા બાકસ એક બીડીમાં આખી બાકસ પૂરી કરી નાખે. જો લાઇટર લઈ આવી હતી ને તો એ લાઇટર ભૂલી જાય છે કરતા. એ બાકસ જ મંગાવે નકર પેલા લાઇટર લઈ આવી. ઠરી ગઈ છે પાછા મારા પપ્પા બાકસમાં શું પપ્પા શું લાવો હળગાઈ આવી ગઈ લાવો આમ નથી ને નથી બાકસ પતી ગઈ છે. બાકસ પૂરી થઈ તો ગઈ. હું દઉં બીડી આપો હું ગેસમાં હળગાઈ આવું. આ બાકસ નથી આવી ગઈ ના એ પૂરી થઈ ગઈ. પાછા ભૂલી જાય મારા પપ્પા બધું. મારી મમ્મી લઈ આવે છે હવે પાછી હું ગેસમાં કરી. હવે ઉંમર થઈ ગઈ ને એટલે હટ ના લઈ શકે એટલે ઠરી જાય ને કબીડી ઠરે નહીં. અલ્યો પપ્પા પણ 10 બાકસના બચલા લઈ આવીને રાખી દે ને તો એ મારા પપ્પા પૂરા નહોતા કરે. થવા દે એક બીડી હળગાવે ને બપોરે 2-3 બીડી હળગાવે ને તો નીચે હે ને આખું બાકસનું બચલું હોય ને એ હરગેલું પડ્યું. આમ શું કહેવાય બાકસની હરી હોય ને એ બધી એમને પડી હોય. એક હળગાવે પછી વરી લે વરી એક હળગાવે વરી એમ કહીને બધી જ મારા પપ્પા પૂરી કરી નાખી. તો મારી મમ્મી કહેતા ને તો મેં કીધું મારા પપ્પા કોઈ દી એવું કરતા બાકસ વાપરતા ના હોય. પણ હવે હું સમજી આટલા દિવસ રહીને કે ઠીક પપ્પા બાકસ કેટલી વાપરે છે. અને તમે શું કહેવાય લાઇટર લઈ આવી દો ને તોય લાઇટર શું આપણે ઓલું શું કહેવાય આ લાઇટર જ ના લાઇટર ના કહેવાય એને. હવે આપણે બીડીને એવું પીતા ન હોય ને એટલે આપણે યાદય ના આવે. તમને યાદ હોય તો કહેજો આમ કહીને હળગાવીને શું કહેવાય હું તમને એ દેખાડું. હળગાવી આમ છે મારો પપ્પા ફૂલ ઓલા છું અત્યારે ઉંમર છે. જો આને શું કહેવાય તો આ પૂરું થઈ ગયું છે. એવા જો 2 છે પણ તો આ પતી ગયા છે. અને પાછા મારા મમ્મી હોય તોય બાકસથી જ વાપરે છે. એટલે પછી શું કરીએ એટલે હવે એ નથી લેતા નકર એ લઈ લેતા હતા. તો હાલો તો આજનો બ્લોગનો અંત અહીંયા જ કરીએ છીએ. તમને બ્લોગ ગમ્યો હશે એવી આશા રાખું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.